નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા અને અત્યારનો સમય જેવી રીતના ફાસ્ટ લાઈફ જઈ રહી છે તેવી રીતના લોકોને ઇન્કમ પણ ફાસ્ટ જોઈએ છે અને એકદમ શોર્ટ ટાઈમમાં લોકોને અબજોપતિ ખરબોપતિ બની જવું હોય છે અને તેને લઈને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે તો એક બાદ એક નવા અવનવા કૌભાંડો સામે આવ્યા છે। ક્યાંક જમીન કૌભાંડ સામે આવે છે, કોઈકને જમીન બારોબાર વેચી દેવામાં આવે છે, કોઈક બિલ્ડર છે તે સ્કીમ મૂકે છે પરંતુ એ સ્કીમ બનતી જ નથી અને રોકાણકારોના પૈસા ફસાઈ જાય છે। ક્યાંક ક્રિપ્ટોકરન્સીના નામે, ક્યાંક મ્યુલ અકાઉન્ટના નામે, ક્યાંક સાયબર ફ્રોડના નામે સૌ કોઈ કૌભાંડ કરી રહ્યા છે, સ્કેમ કરી રહ્યા છે, ફ્રોડ કરી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે। અને આની અંદર જે રોકાણકારો છે જે ક્યાંક પોતે સાચેમાં રોકાણ કરી રહ્યા છે તો કાં તો પછી એટલા લોભિયા વ્યક્તિઓ છે જેઓ શિકાર બનતા હોય છે। આવી જ વધુ એક ઘટના બની છે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે। ગિફ્ટ સિટી કે જે અત્યારે ગુજરાતનું સૌથી આઇકોનિક હબ ગણાય છે અને સૌ કોઈ તેને પ્રમોટ કરી રહ્યા છે, ત્યારે તેનો જ ફાયદો આવા કેટલાક ગઠિયાઓ ઉપાડી રહ્યા છે। પોન્જી સ્કીમ જેવી જ એક અવનવી સ્કીમ એક નવી એમઓ સાથે એટલે કે મોડસ ઓપરેન્ડન્સી સાથે ઉત્પલ પટેલ નામના વ્યક્તિ કે જે મેઘરજ તાલુકાના ઈસરી ગામના છે, તેમણે એક કૌભાંડ આચર્યું છે અને જેની અત્યારે કૌભાંડનું શરૂઆતમાં કહીએ તો 500 કરોડ કહી રહેવામાં આવ્યું છે, પરંતુ આ કરોડોનું કૌભાંડ લગભગ 1000-2000 કરોડ સુધી પહોંચે તો નવાઈ નહીં। આ વખતે આ કૌભાંડીઓએ, આ ઠગોએ એક નવી મોડસ ઓપરેન્ડન્સી યુઝ કરી કે જેની સૌથી વધારે અત્યારે હાઈટેક ટેકનોલોજી અને ટેકનોલોજીના જમાનાની અંદર સર્વરની જરૂરિયાત પડે છે, ત્યારે હવે તેઓએ સર્વર વેચીને આ કૌભાંડ આચર્યું છે। કેવી રીતના આ કૌભાંડ આચરવામાં આવ્યું, કેવી રીતે કૌભાંડ બહાર આવ્યું અને આ કૌભાંડી કોણ છે તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે લોકમંચમાં જોડાઈ ગયા છે આરસી પટેલ સાહેબ કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે અને સાથે જ પ્રથમેશ પવાર કે જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે દ્રોણા સાયબર સોલ્યુશન્સના। તો પ્રથમેશભાઈ અને આરસી પટેલ સાહેબ, આપનું સ્વાગત છે લોકમંચમાં। નમસ્કાર સર। પ્રથમેશભાઈ, સૌથી પહેલા તો જે આ સર્વર છે જે ટીબી વેચવામાં આવ્યું અને આ ટીબી વેચીને તેનું કૌભાંડ આચરવામાં આવ્યું, સૌ કોઈને એવું કહેવામાં આવ્યું હતું કે અમે સર્વરનું કામ કરી રહ્યા છે, ડેટા સર્વર બનાવી રહ્યા છે અને તેમાં એ જે સર્વર છે અમે અવનવી કંપનીઓ, જે મોટી કંપનીઓ છે તેમને રેન્ટ પર આપીશું અને તેમાંથી જે ભાડું આવશે એના શેરિંગ અમુક શેર તમને મળશે। એટલે કે એક મોટી વાત કરી દઉં તો 38,000નું ઇન્વેસ્ટમેન્ટ હતું એક ટીબીનું અને એક ટીબીનું સર્વર કોઈ વ્યક્તિ ભાડે લેશે તો તમને હર મહિને 1,650 રૂપિયા આપવામાં આવશે। તેવી રીતના અલગ અલગ પેકેજ પણ હતા કે 10 ટીબી, 100 ટીબી, 1000 ટીબી, 2000 ટીબી। પરંતુ આ સર્વર શું છે, તેનો ઉપયોગ શું થાય છે અને આવી કંપનીઓ આ સર્વર કેમ લેતી હોય છે તે પહેલા જણાવશો। સર, બેઝિકલી આપણે આ જે ડાટા યુગમાં જીવી રહ્યા છે ત્યાં ડાટાનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે જે નોર્મલ કંપનીઝ છે એ એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતાના પ્રિમાઇસીસમાં મેન્ટેન કરવું અને મેનેજ કરવું એફોર્ડ નથી કરી શકતી। એટલે એ લોકો આજકાલ તમે જાણતા હશો કે ક્લાઉડનું એન્વાયરમેન્ટ ઊભું થયું છે, તો લોકો ક્લાઉડ સ્ટોરેજ પર જઈ રહ્યા છે। તો જ્યાં કેવું છે કે ક્લાઉડ પ્રોવાઈડર કંપનીઝ વર્ચ્યુઅલ તમને સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે જ્યાં તમે તમારો ડાટા સ્ટોર કરી શકો છો। તો આમાં શું છે કે જે કંપનીઝ પોતાના મેનેજમેન્ટમાં એફોર્ડ ન કરી શકતી હોય એ ક્લાઉડમાં સ્ટોરેજ ઉધાર લે, ત્યાં પોતે પૈસા ચૂકવી જેટલું તમે યુઝ કરો એટલા એમાઉન્ટનો સ્ટોરેજ તમે યુઝ કરશો એટલા એમાઉન્ટનું તમારે પેમેન્ટ કરવું પડશે, એ પ્રમાણે તમે એનો યુટિલાઇઝ કરો છો। તો આ ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ એના માટે થાય છે। તો આ નવી કંપનીઓ મોટા ડાટા સેન્ટર્સ બનાવે છે, ત્યાં પોતાની સ્ટોરેજ કેપેબિલિટી ઊભી કરે છે અને ત્યાં લોકોને ભાડા પર પોતાની સ્ટોરેજ કેપેસિટી યુટિલાઇઝેશનના પૈસા માંગે છે। હવે આ જે ડેટા સેન્ટર ઊભી કરવાની વાત હતી જેની અંદર એક બાદ એક પેકેજ આપવામાં આવ્યા હતા લોકોને, એટલે વન ટાઈપ ઓફ આ પોન્જી સ્કીમ હતી। આરસી પટેલ સર, આપણે ઘણી બધી વાર બીઝેડ કૌભાંડની વાત કરી છે, પોન્જી સ્કીમની વાત કરી છે, આવા ફ્રોડની વાત કરીએ છીએ, ત્યારે હર વખતે આ ગઠિયાઓ નવી એમઓ વાપરીને આ કૌભાંડો આચરતા હોય છે। ત્યારે આ જે ઘટના ઘટી છે, એક તો સૌથી પહેલાં હાઈટેક જગ્યા, હાઈટેક ઇન્સ્ટોલેશન અને
અંદર આ પ્રકારનું કૌભાંડ અને સૌથી વધુ આ જે રોકાણકારો છે તે ક્યાંક આપણે પોન્જી સ્કીમમાં જોઈએ કે જમીનનું કે એના અલગ અલગ વાતો હોય, પરંતુ આ તો ખૂબ ટેકનિકલી હતું. અને ડેટા સર્વર શું છે, ડેટા એક્સપાન્ડ કઈ રીતના થાય છે, સર્વર રેન્ટ ઉપર કઈ રીતના જાય છે, આવી સ્કીમની અંદર સૌથી વધુ જે ભણેલો ગણેલો વર્ગ છે તે પણ આ રોકાણકારોમાં છે અને તેઓ ભોગ બન્યા છે. તેને લઈને શું કહેશો? જી, હવે આપે પણ કહી દીધું કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ બધી સ્કીમોની અંદર એક પ્રકારનો બપકો, એ ચાહે ભણેલા માણસો પણ આમાં જોડાયેલા છે, ગામડાના અભણ માણસો પણ જોડાયેલા છે. જે ચીટર છે, જે આ સ્કીમ ચલાવે છે, એ માણસ એવા પ્રકારનો સંભળાય છે મારો અવાજ? હલો હલો જી બોલો, આપનો અવાજ સંભળાય છે. હા, એવા પ્રકારનો ભપકો કરતા હોય છે અને લોકોને આંજી નાખતા હોય છે. સવાલ એ છે કે દર વર્ષે અથવા તો અમુક સમયાંતરે આવા સ્કીમો, બીજેડ હોય કે બીજું હોય કે ત્રીજું, કેટલાય આપણે ડિબેટો કરી છે કે આ લોકો ગામડામાં પોતાના ખાસ માણસોને એજન્ટ તરીકે નીમે છે અને એ એજન્ટો ગામડાની અંદર એવા મોટા લાભાલાભ અને ટૂંક સમયમાં અજબોપતિ કરોડોપતિ થઈ જવાની અથવા તો પૈસાદાર થઈ જવાની એવી રીતની સ્કીમ લાલચપૂર્વક સમજાવે છે અને થોડો સમય કદાચ એનું કંઈક વળતર, આકર્ષક વળતર જે અપેક્ષા રાખતા હોય એ પ્રમાણેનું મળતું પણ હોય છે. અને પછી હર વખતે બને છે એમ કે એની જે ઓફિસ હોય એને તાળા લાગી જાય અને બાકીના જે રોકાણકારો હોય રસ્તા ઉપર રખડતા થઈ જાય. બીજેડમાં આપણે જોયું હતું કે આવી સ્કીમો કરનારા, આવા કૃત્યો કરનારા લોકોને છેતરનારા લોકોનું સરકાર પણ કઈ ઉખાડી શકતી નથી. એ લોકો સમાજની અંદર વટથી જીવે છે. એ લોકોનો પ્રભાવ એ રીતનો પાડતા હોય છે કે મોટા મોટા માણસો સાથે એમનો ખૂબ સંપર્ક છે અને કહેવાતા મોટાઓ, આપણે નેતાઓ કહીએ છીએ, આ કહેવાતા નેતાઓ પણ પૈસા લઈને ફોટા પડાવતા હોય છે. આ લોકો ઉદઘાટનોમાં આવતા હોય છે, ઇનામો આપતા હોય છે, એવોર્ડો આપતા હોય છે, જે કંઈ કરતા હોય છે એ આજકાલના રાજકારણી નેતાઓ પૈસા સિવાય કોઈ ઉદઘાટનમાં નથી જતા અને પોતાના લાભાલાભ સિવાય કોઈની સાથે ફોટો નથી પડાવતા. આ ફોટો એકવાર પડી જાય અથવા તેમની જે એક ઉદઘાટનનો ફોટો મૂકી અને સાથેના ફોટાથી આ લોકો સામાન્ય પ્રજાને એટલી પ્રભાવિત કરી દેતા હોય છે અને સામાન્ય પ્રજા પણ હવે શું કહેવું કે આ લોભિયા માણસો, ખબર છે કે એ કમાતી વેરાએ કેટલા ટીપા પડ્યા છે, પણ ફટાફટ બજારની અંદર વળતર મળી જશે અને કરોડોપતિ થઈ જઈશું, લાખોપતિ થઈ જઈશું, એ લાલચની અંદર કઈ પણ આગળના પરિણામો વિચાર્યા વગર અથવા તો અગાઉના કોઈ દાખલાઓની નોંધ લીધા વગર એ રીતે રોકાણ કરી બેસે છે અને પછી પેલો ચોરની માં કોઠીમાં મોઢું ગાલીને રૂએ એવી હાલત એમની થાય છે. આ બાબતની અંદર જનતા જાગૃત નથી અને આ જે હાઈટેક પદ્ધતિઓ જે વાપરવામાં આવે છે એમાં આપે કીધું કે આ સ્કીમની અંદર તો ખૂબ જાણકાર માણસો જે અંદર રોકાણ કરી ચુક્યા છે, તો એ પણ એમનું જ્ઞાન, એમની આવડત, એમની વિષયની જાણકારી ક્યાં ગઈ? એમણે પણ લાલચમાં આવીને જ રોકાણ કર્યું છે ને. એટલે આ પ્રકારનું ગુજરાતની અંદર, દેશમાં તો જે આપણા ગુજરાતની અંદર આવું વર્ષે દાડે કેટલીય જગ્યાએ થાય છે. કોઈક જ આજે તમે જુઓ કે આ જે મન છે, તમે કીધું એમાં આશરે 500 કરોડની વટાવી જાય સ્થિતિ છે. તો ક્યાંથી 500 કરોડ એને ભેગા કર્યા અને હવે જે ગઠિયું છે એ તારું મારીને રવાના થઈ ગયો. જનતા શોધતી રહે, પોલીસ શોધતી રહે, થોડો સમય હોહા ચાલશે, ટીવી ડિબેટો થશે, લોકોના દોડાદોડી કરશે, અંતે બીજેડની જેમ બધું સેટલ થઈ જશે. બીજેડમાં સેટલ થયું એનું એક ઉદાહરણ આ પણ થશે. કોઈ રાજકારણી પાછો વળીને જવાબદારી નહીં લે કે મેં આને પ્રોત્સાહિત કર્યો હતો, આ વ્યક્તિને પ્રમોટ કર્યો હતો, કઈ નહીં. જી, જે ઉત્પલ પટેલ છે, સૌથી પહેલા તો તેમણે ડેટા સેન્ટર ઉભો કરવાની વાત કરી અને ત્યારબાદ લોકોને
એક એક જગ્યાએ જે રીતના આરસી પટેલ સાહેબે કીધું, તેમની એક ઓફિસ કાશ્મીરમાં છે, એક નોઈડામાં છે, અને ત્યાં સૌ કોઈને એક લોભામણી લાલચ આપી. અને કેમ કોઈને ના ગમે કે હું 38,000 રૂપિયા જો ઇન્વેસ્ટ કરું તો હર મહિને જ્યાં સુધી કંપની ચાલશે ત્યાં સુધી મને 1,650 હર મહિને મારા એકાઉન્ટમાં આવશે. આવું 3 થી 4 મહિના સુધી થયું, પરંતુ જ્યારે આ સાયકલ અટકી ગઈ ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું. બાકી જો આ સાયકલ હજુ પણ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી જો ચાલી હોત તો આ 500 કરોડનું કૌભાંડ, અત્યારે કહેવાતું 500 કરોડનું કૌભાંડ, જો હજુ પણ વર્ષ, 2 વર્ષ સુધી ચાલ્યું હોત તો 5,000 કરોડને પાર થઈ જાય, તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. પ્રથમેશભાઈ, હવે આ ડેટા ઉપર આવીએ કે ડેટા સર્વર છે કે જે મોટી મોટી કંપનીઓ, સારી એજન્સીઝ કે જેમનો ડેટા છે સિક્યોર રહે અને પોતાના બેકઅપ માટે પણ આ સર્વરનો ઉપયોગ કરતા હોય છે. જો આવા જ કૌભાંડી વ્યક્તિ કે જેણે પહેલેથી જ વિચાર્યું છે કે મારે સ્કેમ કરવું છે અને ધીરે ધીરે જો આની અંદર એ વધુ આગળ ગયો હોત અને આ ડેટા સેન્ટર ઉપર લોકોનો ડેટા પહોંચ્યો હોત તો તે કેટલો સુરક્ષિત, કારણ કે વ્યક્તિનો પહેલેથી જ મનસા છે સ્કેમની, તો આ ડેટા સાથે પણ ક્યાંક છેડછાડ થઈ શકી હોત. સર, આપણે જાણીએ છીએ કે આજના ડિજિટલ યુગમાં પૈસાનો ફ્રોડ કરતા ડાટાનો ફ્રોડ બહુ મહત્વનો છે. જેમ કે તમે એક ક્વેશ્ચન મૂક્યો કે આ જો ડાટા સેન્ટરમાં જે ડાટા છે એ ડાટા સર્વર્સ છે જો એક્ટિવેટ હોય અને આવું કોઈ ફ્રોડ થયું હોત અને એ ડાટા ઓપન માર્કેટમાં અવેલેબલ હોત તો આમાં આપણે જાણીએ કે આમાં કેવો ડાટા અવેલેબલ હતો. એમાં પર્સનલ ઇન્ફોર્મેશન હતી, લોકોના નામ હતા, લોકોના આધાર કાર્ડ હોત, લોકોના ફોટોગ્રાફ હોત, લોકોની બેન્કિંગ ડિટેલ્સ હોત, ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન હોત, લોકોના કોન્ટેક્ટ ડિટેલ્સ હોત. તો આ બધી ઇન્ફોર્મેશન તમારે ઓપન ફોરમમાં અવેલેબલ હોત. તો આવા ટાઈમે ફ્રોડર શું કરે છે કે આને ડાર્ક વેબ પર સેલિંગમાં મૂકે છે. જેમ કે આપણે આ કૌભાંડમાં જોયું, ટોટલ 33,000 લોકો આમાં સંડોવાયેલા હતા. તો 33,000 લોકોનો ડાટા ડાર્ક વેબ પર અવેલેબલ થાય. તો આટલી બધી ઇન્ફોર્મેશન ઓપન ફોરમમાં અવેલેબલ હોત. આનાથી શું નુકસાન થતું? જો 33,000 લોકોનો ડાટા અવેલેબલ હોત તો આપણને એ ખબર પડતું કે આ 33,000 લોકો એવા છે કે જેમને ફાઇનાન્શિયલની રિક્વાયરમેન્ટ છે, જે લોભાવની જાહેરાતને આકર્ષણ પામે છે. તો આવા 33,000 લોકોને બહુ બધા ફ્રોડર્સ, બીજા બધા ફ્રોડર્સ પણ ટાર્ગેટ કરતા કે તમને અમે સ્કીમમાં ફસાવવાનો ટ્રાય કરતા, એમને લોભાવની જાહેરાત આપી, ઊંચો વ્યાજ આપવાની લાલચ આપી, એમની બીજી સ્કીમોમાં બી સંડોવણી કરવાનો પ્રયાસ કરતા. એના પછી અમુક લોકો એવા ફ્રોડર હોત એ આ લોકોને કોલ કરતા અને એમને જેમ કે સાયબર અરેસ્ટ ટાઈપ યા ફિઝિકલ એક્સટોર્શન ટાઈપ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરતા અને એમની પાસેથી પૈસા પડાવતા. તો આ બે વસ્તુ છે. આનીથી મહત્વની ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આમાં આધાર કાર્ડનું ડિટેલ્સ છે, તમારો ફોટોગ્રાફ છે. જો તમારો ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય ને તો તમે ક્રેડિટ કાર્ડને બંધ કરાવી શકો, એને ફ્રીઝ કરાવી શકો, તો એ ક્રેડિટ કાર્ડનો નંબર વેલિડ ના હોય. પણ તમારો આધાર કાર્ડ છે અને તમારો ફોટોગ્રાફ છે એ કોઈ દિવસ ચેન્જ નહીં થાય. એ વખતે તમારી પર્સનલ આઈડેન્ટિટી એવી ને એવી જ રહેશે. તો આ ડાટાની મદદથી ઘણા લોકો આજકાલ ઓનલાઈન ઇઝી ટુ કેશ અવેલેબલ છે, જેમાં તમારો પેન કાર્ડ, તમારો આધાર કાર્ડ અને ફોટોગ્રાફનો ઉપયોગ કરીને બહુ બધી જગ્યા પર પેમેન્ટ માટે, લોન લેવા માટે એનો ઉપયોગ કરી અને પોન્જી સ્કીમમાં લોન લઈ લેતા અને એની ફ્રોડ કરતા અને આ લોકોના નામ પર લોનનો ઉપયોગ કરતા. એટલે કે એક સ્કેમમાંથી બીજા સ્કેમ, બીજા સ્કેમમાંથી ત્રીજા સ્કેમમાં એક આ સર્કલ ચાલુ છે. અને જે વ્યક્તિની મનસા પહેલેથી જ કૌભાંડ કરવાની છે, અત્યારે તો તેઓ પોતાના સોશિયલ મીડિયા, ફોન બોન બધું બંધ કરીને ક્યાં ગયા છે, લોકોનું કહેવું છે કે ફોરેન ભાગી ગયા છે. હવે તે તો તપાસનો વિષય છે, પરંતુ એક સ્કેમમાંથી બે સ્કેમ, બે સ્કેમમાંથી ચાર સ્કેમમાં ફસાતા આ માણસને વાર નહીં લાગે, કારણ કે ઓલરેડી તેને ગમે ત્યાંથી એને પૈસા લીધા છે કે પોતાના પૈસા છે તે તેને પરત મેળવવા છે. એટલે આ સ્કીમમાંથી પૈસા ના મળ્યા તો બીજી સ્કીમમાંથી મને મળશે, બીજી નહીં તો ત્રીજી સ્કીમમાંથી મળશે. એટલે કે તેની પાસે તેની જમા પૂંજી, જે સેફટી કહી શકાય કે જે ઇમરજન્સી ફંડ કહી શકાય, તે પણ તેમાં રોકશે અને છેલ્લે નામોશી જ હાંસલ થશે. આવું ઘણું બધી વાર થઈ ગયું છે. અને હજુ પણ આરસી પટેલ સર, આપણે અગાઉ જ્યારે કૌભાંડની વાત કરી, આપણે BZ કૌભાંડની વાત કરી, તો હવે જે રીતના ટેકનોલોજી આગળ વધી રહી છે તો ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ, શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ, આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ, એવી ઘણી બધી નવી નવી એમો આવી રહી છે. તેમાંની એક નવી એમો હતી. આમ જોવા જઈએ તો આખી પ્રોસેસ લીગલ છે કે તમે ડેટા સેન્ટર ઊભું કરો અને ડેટા તમે એ સ્પેસ કોઈને વાપરવા માટે આપો, તેનું ભાડું લો. આમ જોવા જઈએ તો આ આખી જ પ્રોસેસ લીગલ છે, પરંતુ હવે જે કૌભાંડ થઈ ગયું છે, પરંતુ આ તો એક કંપનીના નામે છે. તો શું આ કંપની ઉપર કેસ થશે? અને આ કંપની ઉપર કેસ થયા પછી અંદર કોણ કોણ હતું, કેવી રીતના આખી આ
માયાજાળ રચવામાં આવી ત્યાં સુધી તપાસ થશે ખરી? કારણ કે અગાઉ પણ આપણે જોયા છે કે કૌભાંડો મોટા મોટા થાય છે, પરંતુ ક્યાંક ભીનું સંકેલી લેવામાં આવે છે. જી જરૂર, આ કેસની માં પણ જેમ હોબાળો થશે એમ ક્યાંય ને ક્યાંય સરકાર આ લોકોના વિરુદ્ધની અંદર ફરિયાદ દાખલ કરાવશે. ફરિયાદ દાખલ કરનાર દાખલ થયા પછી રાબેતા મુજબ જે રીતે તપાસ થશે, થોડા ઘણા એજન્ટોને શરૂઆતમાં પકડશે, ત્યારે આ ભગોડો માણસ બહાર હશે. તપાસની અંદર કોઈ છેડા મળશે નહીં. એજન્ટો પણ અમુક મર્યાદા સુધી પોતાનો જે રોલ હશે એ જણાવશે, ત્યાર પછી કઈ નહીં થાય. હવે આ વિદેશથી ખરેખર જો વિદેશ ભાગી ગયો હોય તો આ વિદેશથી ક્યારે આવશે, કઈ રીતે સરકાર એના કયા કયા કાયદા અનુસાર એને લાવશે, અહીંયા લાવી આ જો બીજેડ વાળા ઝાલા અહીંયા જ હતા અને તો પણ શું થયું એ કેસની અંદર, જેમ ભીનું સંકેલવાની આપ વાત કરો છો, એ આ ડરપોક જનતા કઈ કરતી નથી સાહેબ. બેસી જાય છે, ભલે ગયા તો ત્યારે મારા નસીબમાં નહીં હોય એવા શબ્દો વાપરી આપણે બીજેડ ની અંદર મેં મારા કેટલાક રિલેટિવ ના પૈસા ગયાની વાત જાણી હતી. મેં પૂછ્યું કે ભાઈ કેમ છે, શું તમે એમને કદી વાત પણ ના કરી? તો એ લોકો કે મારા છૂટી જાય છે, અમારા નસીબમાં નહોતા એટલે જતા રહ્યા. એટલે આ કેસની અંદર પોલીસ કાર્યવાહી ચોક્કસ કરશે, ગુનો રજીસ્ટર પણ થશે, તપાસનો ધમધમાટ પણ થોડો સમય થશે, અને અંતે તો આમાં પણ કેટલાય રાજકારણીઓ, કેટલાય નેતાઓ, કેટલાક મંત્રી સંત્રીઓ ઇન્વોલ્વ હશે, લાભાલાભ પણ લીધા હશે, અને નહીં હોય તો અત્યારે પણ ઉત્પલ પટેલના બચાવમાં લોકો જશે. ઉત્પલ પટેલનું કઈ નહીં થાય, જે રીતે બીજેડમાં ઝાલાનું કઈ ના થયું એમ ઉત્પલ પટેલ કમાઈને બેસી ગયો ને અમુક કરોડ રૂપિયા લાંચલુચરત રીતે વાપરી નાખશે. લોકોને અમુકને થોડા ઘણા પાછા ટુકડા કરીને આપી અને સંતોષ કરી ઓહાપો શાંત કરવા માટે, અને એમાં પોલીસ બહુ મોટો રોલ કરશે, રાજકારણીઓ રોલ કરશે, અને છેવટે પછી લુલુ લંગડું કેસનું ચાર્જશીટ થશે. આ લોકો પાસે 500 કરોડ ધારો કે આને તોડ્યા છે તો 500 કરોડ માંથી કદાચ 5, 10, 25 કરોડ રૂપિયા વાપરી નાખશે. બાકી શું થવાનું છે? આ રાજ્યની અંદર, આ દેશની અંદર શું થાય છે? આપણી પોલીસ તંત્રની તપાસ પણ કેટલી, ક્યાંય બીજેડ ની અંદર આપણે કોઈ ફેક્ટ જોઈ નહીં કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કઈ થયું હોય અથવા તો પ્રજાને પૈસા પાછા મળ્યા હોય, એવું કોઈ ચિત્ર નથી. અને કિસ્સો શાંત પડી ગયો, એવા કેટલાય કિસ્સાઓ ગુજરાતમાં આજ સુધી શાંત પડી ગયા છે, અને આ પણ ભવિષ્યનું બીજેડ જેવું જ છે. પ્રથમેશભાઈ, આ જે આખી એમઓ હતી અને એની અંદર હવે ટેકનિકલી લોકો એકબીજાને કનેક્ટ કરી રહ્યા હતા, અને એ ટેકનિકલી કનેક્શનની અંદર એવું પણ સામે આવ્યું છે કે આ જે કૌભાંડ હતું તે નોઈડામાં એક ઓફિસ હતી, એક કાશ્મીરમાં ઓફિસ હતી. એટલે કે આ જે 33,000 જે રોકાણકારો છે, જો તેમને આપણે ઇન્ટુ ખાલી એક ટીવી નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો બી ક્યાં આંકડો પહોંચશે. હવે તેવી જ રીતે નોઈડાની અંદર ઓફિસ હતી તો નોઈડાથી કેટલા કનેક્શન છે, અને સાથે કાશ્મીરમાં પણ એક ઓફિસ હતી, લક્ઝુરિયસ ઓફિસ બનાવે છે, લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ છે. જે રીતના આરસી પટેલ સાહેબે પણ કીધું તો તેમના ભૂતકાળની અંદર રાજ્યના અનેક મંત્રીઓ સાથેના ફોટો હતા, અને તે જ ફોટોનો ઉપયોગ કરીને સૌ કોઈને માયાજાળમાં ફસાયા હતા. લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ, BMW જેવી મોંઘી ગાડીઓ, અને સવાલ એ થઈ રહ્યો છે પટેલ સાહેબ કે આપણે ઘરની અંદર એક લક્ઝુરિયસ ગાડી કે લક્ઝુરિયસ ફ્લેટ કે લક્ઝુરિયસ બંગલો લેવાનું વિચારતા હોઈએ તો કેટલું બધું વિચારવું પડે છે, કેવી રીતના પૈસા આવશે, કેવી રીતના સેટિંગ કરીશું, કેવી રીતના ઈએમઆઈ ભરીશું. પણ લોકો કેમ આવી વાતોમાં આવી જાય છે? એક મોટો સવાલ છે કે શું BMW કે એવી કોઈ લક્ઝુરિયસ ગાડી લઈ લેવી કે તમને મળી જશે, 3-4 મહિનામાં તમે BMW માં ફરતા થઈ જશો, એક આલિશાન બંગલો હશે. જો આટલું ઈઝી હોત તો લોકો કેમ હજુ પણ આવા ફ્લેટમાં કે રેન્ટમાં એમાં રહેતા હોત? આ તમે જુઓ કે આના જે એજન્ટો હોય છે, આ કઈ ઉત્પલ પટેલ ક્યાંય બધા જતું હોય નહીં. એને પણ એના એવા સરસ એજન્ટો, શિક્ષિત એજન્ટો, ગામડાઓમાં અમુક સમાજ ઉપર પ્રભુત્વ ધરાવતા, વર્ગ ઉપર પ્રભુત્વ ધરાવતા, વ્યવસાયિક પ્રભુત્વ ધરાવતા, સાધુ સંત તરીકેનું પ્રભુત્વ ધરાવતા વ્યક્તિઓને આની અંદર એને કન્વિન્સ કરી અને આ લોકો માઇન્ડ વોશ કરે છે. આ લોકો એ રીતનું માઇન્ડ વોશ કરે છે કે મારો ખાસ માણસ છે, મને આટલો લાભ થયો છે,
મેં આટલા રોક્યા હતા ને મારું આમ ચાલે છે તેમ ચાલે છે. એટલે ગામડાના જે લોકો ભોળા છે એમ કહીએ તો ચાલે, અને લાલચુ છે એમ કહીએ તો ચાલે, આ લોકોને એમ છે કે કદાચ ફલાણા માણસ આપણા વચ્ચે છે અને એ આપણને ત્યાં સ્કીમ ની અંદર બધું સમજાવ્યું છે એ પ્રમાણે પાર પડશે તો આપણા દર મહિને આટલા આટલા તો આવતા જ રહેવાના છે, અને આટલી મૂડી તો આપણી હકબંધ રહેવાની છે. આપણે ટૂંક સમયમાં જ વગર મહેનત કરે, કોઈ વેપાર વ્યવસાય નોકરી કર્યા વગર સીધે સીધું, અને 2-4 મહિના સુધી આ લોકો પૈસા આપતા હોય છે. એટલે જી 1-2-3 જણના પૈસા આવ્યા એટલે એ લોકો કે મારા ખાતામાં તો ભાઈ પૈસા પડ્યા, સ્કીમ બહુ સારી છે. એ પોતે પછી એનો એજન્ટ થઈ જાય. એ બીજાને વાત કરે પોતાના કે મારા તો પૈસા આવતા થઈ ગયા, તું એ રોકી દે તારે આવશે. એમ કરતા કરતા તે 30,000 માણસો આની અંદર ફસાયા. આ એક પ્રકારના એજન્ટ પ્રથા છે, અને દરેક તમામ વર્ગના શિક્ષિત લોકો, સાધુ સંતો, સમાજના આગેવાનો બધા જ આની અંદર માર્કેટિંગ કરવામાં ભેગા હોય છે. તો જે પ્રમાણે હાલ કૌભાંડોની વણઝાર થઈ રહી છે, ત્યારે પ્રથમેશભાઈ, આ પ્રકારના કૌભાંડો એટલે કે સાયબર ક્રાઇમ હોય, મ્યુલ એકાઉન્ટના ક્રાઇમ હોય, કોલ સેન્ટરના ક્રાઇમ હોય, કે પછી બિલ્ડરો દ્વારા અનેક સ્કીમો મૂકવામાં આવે છે ને ત્યારબાદ એ સ્કીમો બનતી જ નથી, રોકાણકારો ફસાઈ જાય છે. ત્યારે વધુ એક આ પ્રકારનું ટેકનિકલી છે, ખાસ તમને જોડવાનો પ્રયત્ન એ જ હતો કે આ ટેકનિકલી છે કે અત્યારે ટેકનોલોજીના બહાને કેટલું મોટું કૌભાંડ થઈ શકે છે. આવનારા સમયની અંદર આના રિલેટેડ કેવા કૌભાંડો સામે આવી શકે છે? સર, સૌથી મોટો આજકાલનો જે થ્રેટ છે એ ડાટાનો થ્રેટ છે, અને આ સોશિયલ મીડિયાના યુગમાં આજે દેખાદેખીનો સમય આવી ગયો છે. આપણે કોઈ પણ કાર્ય કરીએ, કે કોઈ નવી વસ્તુ લઈએ, કે કોઈ નવી એક્ટિવિટી કરીએ, કોઈ કશે ફરવા જઈએ, તો સૌથી પહેલા આપણો ઇન્ટેન્શન એ હોય છે કે આપણે સૌથી પહેલા એને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીએ છીએ, લોકોને જાહેર બતાવીએ છીએ કે આપણે શું કરી રહ્યા છે, આપણી લોકેશન ક્યાં થઈ રહી છે. આ બધી ઇન્ફોર્મેશન એટલી બધી વેલ્યુએબલ છે કે તમારી લોકેશન થી તમે ક્યાં શું કરી રહ્યા છો, તમારી પર્સનલ લાઈફમાં શું ચાલી રહ્યું છે, તમારી ઇન્કમ સોર્સમાં શું ઇન્ક્રીમેન્ટ થઈ રહ્યું છે, તમારી જીવન લાઈફમાં શું ચેન્જીસ આવી રહ્યા છે, એ આપણે સોશિયલ મીડિયા પર ઓલરેડી ટેગ કરી રહ્યા છે. સેમ ચીજ જેમ તમે જણાવ્યું એ પ્રમાણે આમાં જે ડાટા ચોરી થશે તો એનાથી કેટલાક ફ્રોડ થઈ શકે છે. જે પ્રમાણે મેં તમને પહેલા જ જણાવ્યું હતું કે આ ડાટાનો ઉપયોગ બહુ બધી પોન્જી સ્કીમ માટે, સાયબર અરેસ્ટ માટે, સોશિયલ મીડિયા એન્જિનિયરિંગ એટેક માટે ઉપયોગ કરી શકશે. એટલે કે જો આવી જ વ્યક્તિ આવી રીતના ડેટા સેન્ટર ઉભા કરીને કૌભાંડ આચરે છે, તો આજ નહીં તો કાલે આપનો ડેટા પણ ક્યાંક આ લીક થઈ શકતો હતો, અને ત્યાંના બાદ તેનું કંઈક અલગ જ પરિણામ આવી શકતું હતું. એક થોટ છે, આ આગળની પ્રોસેસ છે જે થઈ શકી હોત, પરંતુ સમહાવ એ થઈ નથી. એટલે કે ડેટા સુરક્ષિત છે, કેમ કે જે વ્યક્તિ છે ઉત્પલ પટેલ, તેને ડેટા સેન્ટર ઊભું નતું કરવું હતું, પોતાનો ડેટા એટલે કે મની ડેટા વધારવો હતો, ને તેના માટેનું આ કૌભાંડ હતું. આ રાજ્યવ્યાપી કૌભાંડ છે. હજુ પણ જે રીતના કાશ્મીરની ઓફિસ સામે આવી છે, નોઈડાની ઓફિસ સામે આવી છે. સર, આના માટે એક વસ્તુ એક જાણવા જેવી છે કે આ સ્કીમમાં જેટલા લોકો જોડાયા હતા એમને જોડાણના સમયે કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન તો શેર નથી કરી. ચાહે રિટર્નમાં જોઈન કરી હોય, કોઈ ફોર્મ સબમિટ કર્યું હોય કે જેમાં પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પેન કાર્ડ, આધાર કાર્ડ, કોઈ એવી પર્સનલ ઇન્ફોર્મેશન એમણે આપી હતી, જો અગર એ આપી હશે તો એ ડાટા ચોરીનો ભય હજુ પણ આપણી પાસે છે. જી, હવે આપણી સાથે હિમાંશુ ઠક્કર એડવોકેટ જોડાઈ ગયા છે. હિમાંશુભાઈ, મારો અવાજ આપને સંભળાઈ રહ્યો છે? સહેજ ધીમો અવાજ આવે છે. હિમાંશુભાઈ, આપણે અગાઉ પણ ઘણી બધી વાર આ મુદ્દે ચર્ચા કરી છે. એક બાદ એક નવા કૌભાંડ, નવી એમઓ, અને સાથે જ હવે ગિફ્ટ સિટી, કે જેને ગુજરાતનું હવે હાર્ટ કહેવાય રહ્યું છે, કે તેને પ્રમોટ કરી રહ્યા છે, ને એ જ પ્રમોશનનો ફાયદો આ ગઠિયાએ ઉપાડ્યો છે. કેવા પ્રકારની હવે કાર્યવાહી થશે, અને તેના ઉપર કયા કયા કલમો હેઠળ ગુનો દાખલ થઈ શકે છે, અને ગુનો દાખલ થયો હોય તો વધુ કેવા પ્રકારના તેમાં કલમો લાગી શકે છે? કેમ કે આ ફ્રોડ ખૂબ મોટો છે, અને આજ નહીં તો કાલ આનો આંકડો ખૂબ મોટો સામે આવવાનો છે, અને વન ટાઈપ ઓફ LLM કે પછી આ પોન્જી સ્કીમ જોવા મળી રહી છે. ખરેખર તો આ સ્કીમ છે એમાં મારે એક ગુજરાતી કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. હવે 38
લાખ રૂપિયા કંઈક લેતા હતા એ લોકો, 38,000 1 TB ના. 38,000, અને એની સામે કંઈક 1,600 રૂપિયા એ લોકો ભાડું આપતા હતા, અને ટેરાબાઇટ નો સ્કીમનો અંદર એ લોકો એમને ભાડેથી ચલાવવા માટે આપતા હતા. હવે જ્યારે તમારું 1,650 રૂપિયા જો ભાડું લેતા હોય 38,000 ની સામે, તો એ જે સગવડ લે છે એ લોકોએ પણ એનો શું ઉપયોગ થઈ રહ્યો છે. અને હવે તો તમે કોમ્પ્યુટર ઉપર, પીસી ઉપર આ અંગેની તમારે જે પણ માહિતી જોઈએ છે બધું મળતું જ હોય છે. તો તમે જે વાપરનાર છે એને પણ સજાગ રહેવું જોઈતું હતું એવું મને લાગે છે. જો કે એમનો વાંક નથી દેખાતો, પરંતુ હવે કોઈ 10-12 લાખ 15 લાખ કે કરોડની છેતરપિંડી કરતું જ નથી. 100-200 કરોડ 500 કરોડ, હવે આ 500 કરોડનું કૌભાંડ છે જે એટલું બધું હોય, અને એમાં જે બિચારા ભોગ બન્યા છે એ કઈ એમને બહુ મોટી ઇન્કમ વાળા નહીં હોય. હવે 1,650 રૂપિયા એમને ભાડું મળતું હતું એટલે નેચરલી એ લોકો ને આકર્ષણ થાય કે આમાંથી 2 પૈસા મળે. પણ આ જ્યારે સ્કીમ 38,000 રૂપિયા સામે તમને જો 1,650 ભાડું મળતું હોય ટેરાબાઇટ માટે, તો આ અંગે એ લોકોએ તાત્કાલિક પોલીસ ફરિયાદ 420 ચીટિંગ અને બ્રીચ ઓફ ટ્રસ્ટ 406 ની પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક નોંધાવી જોઈએ, જેથી કરીને જે કલ્પ્રિટ છે, જે ગુનેગાર છે એ બહુ દૂર ભાગી ના શકે. જી હિમાંશુભાઈ, તો હાલ આપણી સાથે સમયનો અભાવ છે, પરંતુ જે રીતના હાઈટેક સિટી અને હાઈટેક કૌભાંડ થઈ રહ્યા છે ને નવી નવી એમઓ સામે આવી રહ્યો છે કૌભાંડની, સ્કીમની, સ્કેમની અને ફ્રોડની, ત્યારે સૌ કોઈએ હંમેશા સજાગ રહેવું પડશે. આરસી પટેલ સર, હિમાંશુ ઠક્કર સર અને પ્રથમેશ પવાર, ખાસ કરીને પ્રથમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે સર્વર તમે જ્યારે રેન્ટ ઉપર લો છો કે તમે કોઈ સર્વર યુઝ કરો છો તો ખાસ કરીને આપનો ડેટા ક્યાં ક્યાં સ્પ્રેડ થઈ શકે છે, એટલે સર્વર લેતા પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. અને આરસી પટેલ સાહેબે પણ કીધું કે લોભામણી જાહેરાતોમાં આવતા પહેલા એક કંપની કેટલી એસ્ટાબ્લિશ છે, કોણ કોણ તેના ડિરેક્ટર છે અને તે કંપની શું કરે છે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. હિમાંશુ સર, પ્રથમેશ સર અને આરસી પટેલ આપ અમારી સાથે હેલ્ધી ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ. ધન્યવાદ. તો હાઈટેક સિટીમાં હાઈટેક કૌભાંડ, હવે ટેકનોલોજીનો સમય છે એટલે આ પ્રકારના સ્કેમ વધશે અને ટેકનોલોજી જેટલી આગળ જઈ રહી છે તેનો ઉપયોગ સારી રીતના પણ થઈ શકે છે અને ખોટી રીતના પણ થઈ શકે છે, તેનું આ મોટું ઉદાહરણ હતું. એટલે કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ પહેલા આઈટી સેક્ટરની અંદર જતા પહેલા 2 વાર વિચારો અને ખાસ કરીને આવા કૌભાંડીઓથી સજાગ રહો. તો હાલ લોકમંચમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.